હલો દીકરાઓ, જય શ્રી કૃષ્ણ. ચાલો, હું રાજુ સર આપ સૌનું મારી એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. દીકરાઓ, આપણે આજ સુધીમાં છેલ્લા 27 લેક્ચર્સ જોયા છે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ, અને એ 27 લેક્ચરની અંદર કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડનું આખું પાવર પેક નો અભ્યાસ કરી ગયા, જેની અંદર ગુજરાત બોર્ડ, ગુજકેટ, જેડબલી અને નીટ ટોટલ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાતા ટોપિક્સ વિશે ડિટેલમાં ચર્ચા કરી ગયા. અને આઈ હોપ કે તમે એ એક લેક્ચર્સને એન્જોય કર્યા હશે અને એ દરેક લેક્ચરને પૂરી ગહનતાથી અભ્યાસ કર્યો હશે. ચલો, રેડી? હવે આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રી ચાલુ કરવા જઈ રહ્યા છીએ દીકરાઓ, અને આજે આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો એક ચેપ્ટર પણ ચાલુ કરશું. સૌથી પહેલા દીકરાઓ, ધોરણ 12 ની અંદર તમારે એનસીઈઆરટી ટેક્સ્ટ બુક પાર્ટ 2 માં ચેપ્ટર નંબર 10, ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટર નંબર 12 અને ચેપ્ટર નંબર 13 કુલ 4 ચેપ્ટર્સનો સમાવેશ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં થયેલો છે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર, જેમાં તમારે સૌથી વધારે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાતા ક્વેશ્ચન્સ આ 4 ચેપ્ટર્સમાં વધારે આવેલા છે. મતલબ કે આ 4 ચેપ્ટરમાંથી ઓર્ગેનિકમાં સૌથી વધારે ક્વેશ્ચન્સ પૂછાય છે. તો દીકરાઓ, આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ હેલો આલ્કેન અને હેલો એરિન, ચેપ્ટર નંબર 10. પણ એની પહેલા અન્ય ચેપ્ટરની પણ વાત કરી લઈએ. તમારે ચેપ્ટર નંબર 11 ભણવાનું થશે આલ્કોહોલ, ફિનોલ, ઇથર. ચેપ્ટર નંબર 12 છે કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ, જેમાં આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ડેરિવેટિવ્સ અને કાર્બોક્સિલિક એસિડ વિશે પણ વાત કરવાની છે. જ્યારે 13મું ચેપ્ટર છે એ છે નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ, એટલે કે નાઇટ્રોજન યુક્ત સંયોજનો, કાર્બનિક સંયોજનોનો અભ્યાસ કરવાનો છે. જ્યારે ચેપ્ટર નંબર 14 છે એ બાયોમોલેક્યુલ્સ, બાયોકેમિસ્ટ્રીનું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 15 પોલિમર અને ચેપ્ટર નંબર 16 છે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન છે. પણ દીકરાઓ, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ હેલો આલ્કેન અને હેલો એરિન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે દીકરાઓ, ધ્યાનથી અભ્યાસ કરજો. અને હું તમને ગેરંટી આપું છું કે ઓર્ગેનિકની અંદર એક પણ એવો ટોપિક બાકી નહીં રાખવું કે જે તમારા મગજમાં ઉતારી ના શકું. ચાલો દીકરાઓ, તો હવે પહેલા આપણે એક ખાસ બાબતનું ડિસ્કશન કરી લઈએ કે આપણે આ ચેપ્ટરની અંદર કઈ બાબતોનો અભ્યાસ કરશું. સૌથી પહેલા ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં પ્રસ્તાવના બાંધશું. આ ચેપ્ટરમાં આપણે શું જોશું, શેના વિશે જોશું. ત્યારબાદ વર્ગીકરણ, ક્લાસિફિકેશન. હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનને પહેલા ક્લાસિફાઈ કરશું, અને કયા બેઝ ઉપર? એક, હેલોજન પરમાણુની સંખ્યાને આધારે. આ ઉપરાંત હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવતો હોય ત્યારે, અને હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp2 સંકરણ ધરાવતો હશે ત્યારે. આ 3 પ્રકારના ક્લાસિફિકેશન્સની અંદર આપણે એલિફેટિક અને એરોમેટિક, આલ્કાઇલ હેલાઇડ કે એરાઇલ હેલાઇડ દરેક હેલો આલ્કેન અને હેલો એરિનની અંદર આપણે આ બધું ઇન્ક્લુડ કરી દેશું. રેડી? એટલે હું તમને અત્યારે જસ્ટ કહેતો જાઉં છું કે આપણે આ ચેપ્ટરની અંદર કઈ બાબતોનો અભ્યાસ કરશું. નેક્સ્ટ, તેની સાથોસાથ આપણે અભ્યાસ કરતું CX બોન્ડનો નેચર. મતલબ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં જે CX બોન્ડ છે, મતલબ કાર્બન અને હેલોજન વચ્ચે જે રચાતો બોન્ડ છે, જે એકચ્યુઅલી પોલાર બોન્ડ છે, એ પોલાર બોન્ડ કઈ રીતે રચાય છે એના વિશે વાત કરશું. ડાયપોલ મોમેન્ટ્સની વાત કરશું, અને તેની અંદર રહેલા એક્સેપ્શનલ કેસીસની પણ વાત કરશું. નેક્સ્ટ પોઈન્ટ છે IUPAC નામકરણ અને સામાન્ય નામકરણ. દીકરાઓ, IUPAC ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી, આ સંસ્થા દ્વારા આપેલા નિયમોનું પાલન કરી અને કોઈ પણ કાર્બનિક સંયોજનોનું નામકરણ કેમ કરવું તેના વિશે આપણે GOC-માં ડિટેલમાં અભ્યાસ કરી ગયા છીએ, પરંતુ ફટાફટ તેને રિવાઇઝ કરશું અને IUPAC નામકરણના ક્વિક રિવિઝન જોઈ અને કોઈ પણ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોનું નામ કેમ આપવું તેની અંદર જોશું, અને એનું સામાન્ય નામકરણ પણ કેવી રીતે આપવું. લાઈક જેમિનલ ડાયહેલાઇડ, વિસિનલ ડાયહેલાઇડ હોય તો એના નામ કેમ આપવા તેના વિશે ચર્ચા કરશું. ત્યાર પછી મેઇન જે પોઈન્ટ છે એ સીધો શરૂ થશે બનાવટ. હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની બનાવટ, જેમાં આપણે હેલો આલ્કેન સંયોજનોની બનાવટ જોશું. તો હેલો આલ્કેન સંયોજનોની બનાવટમાં મેઇનલી તમારે 3 અલગ રીતે બનાવવાનું છે. એક, આલ્કોહોલમાંથી હેલો આલ્કેન સંયોજન. દીકરાઓ, આલ્કોહોલમાંથી હેલો આલ્કેન સંયોજનો બનાવવા માટે તમારે જુદી પ્રક્રિયાઓનો
ઉપયોગ કરવાનો છે, જેમ કે લ્યુકાસ કસોટી, જેમ કે ગ્રુવ્સ મેથડ તરીકે પણ ઓળખી શકાય. આ ઉપરાંત NaX અને H2SO4 સાથેની પ્રક્રિયા દ્વારા આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવશું. PX3 એટલે કે PCl3 અને PCl5 સાથેની પ્રક્રિયા દ્વારા પણ આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ્સ બનાવશું. અને લાલ ફોસ્ફરસ અને હેલોજન સાથેની પ્રક્રિયા દ્વારા પણ આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ્સ બનાવશું. આ બધી બનાવટ કેમ કરવાની છે આપણે યોગ્ય સમય જોશું, પણ ટૂંકમાં એ બધી બનાવટ આલ્કોહોલમાંથી ઇન્ક્લુડેડ છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે હાઇડ્રોકાર્બનમાંથી જોશું. દીકરાઓ, આ ચેપ્ટરની અંદર આવતી ઘણી બધી રિએક્શન્સ એવી છે જે ઓલરેડી આપણે ધોરણ 11માં જોઈ ગયા છીએ હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર. એટલે હું જ્યારે ભણાવીશ ત્યારે તમને જરૂર યાદ કરાવીશ કે આપણે આ ચેપ્ટરમાં કઈ રિએક્શન્સ જોઈ ગયા છીએ, અને આ ચેપ્ટરમાં જ્યારે આપણે નવી રિએક્શન્સ ભણશું તે આપણે આગળના ચેપ્ટર્સમાં એટલે કે આલ્કોહોલ, ફિનોલ, ઇથર કે કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ કે નાઇટ્રોજન યુક્ત સંયોજનોમાં કઈ જગ્યાએ ઉપયોગી નીવડશે એની પણ ચર્ચા કરીશ. એટલે અભ્યાસ ટાઈમે તમને ખ્યાલ રહે કે બીજા ચેપ્ટર્સમાં તો પણ તેનું ઇમ્પોર્ટન્સ કેટલું છે. રેડી? તો દીકરાઓ, નેક્સ્ટ જે બનાવટ જોશું એ હાઇડ્રોકાર્બનમાંથી જોશું. આપણે જોઈ ગયા છીએ હાઇડ્રોકાર્બન ચેપ્ટર તો ભણી ગયા ધોરણ 11 ચેપ્ટર નંબર 13. દાખલા તરીકે હેલોજિનેશનની પ્રક્રિયા કરવાની છે, બેન્ઝીનનું ક્લોરિનેશન કરશો વગેરે વગેરે વગેરે. તો એવી ઘણી બધી પ્રક્રિયાઓ આની અંદર જોઈ ગયા છે. હાઇડ્રોકાર્બનમાંથી આલ્કાઇલ હેલાઇડની રચનાથી આપણે જોશું. ત્યારબાદ હેલોજન વિનિમય પદ્ધતિ, જે નવી પદ્ધતિ છે તમારા માટે. એકચ્યુઅલી 2 ટાઈપની મેથડનો તમારે યુઝ કરવાનો છે હેલોજન એક્સચેન્જ મેથડમાં, એક ફિંકલસ્ટેઇન અને એક સ્વાર્ટ્ઝ. એ આપણે જોશું. ત્યારબાદ હેલોએરિનની બનાવટ. હેલોએરિન, તો હેલોએરિનની બનાવટ એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી અને સેન્ડમેયર પ્રક્રિયા, ગટરમેન કોચ પ્રક્રિયા, આ ઉપરાંત ગટરમેન પ્રક્રિયા દ્વારા બનાવટ કરશું હેલોએરિનની. અને આ ઉપરાંત એના સિવાયની વધારાની જે એક્સ્ટ્રા રિએક્શન્સ છે એ JEE નીટમાં પૂછાય છે. તો આપણે ચેપ્ટરમાં જેમ જેમ કોન્સેપ્ટ્સ જોતા જશું દીકરાઓ, એમ સાથોસાથ JEE અને નીટ માટે એક્સ્ટ્રા લેક્ચર્સ પણ ઇન્ક્લુડ કરશું. ત્યારે હું સ્પેસિફાઈ કરીશ કે આપણો આ લેક્ચર છે JEE નીટની રિએક્શન્સ છે કે જેનો ઉલ્લેખ NCERTમાં નહીં થયેલો હોય પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ઉપયોગી છે. રેડી? તો ત્યારે એવી રિએક્શન્સ વિશે પણ અભ્યાસ કરશું. આ ઉપરાંત આટલી રિએક્શન્સ જોઈ ગયા બાદ પણ એવી ઘણી રિએક્શન્સ છે દીકરાઓ કે જે હેલો આલ્કેન અને હેલોએરિનની બનાવટ માટે વપરાય છે, કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાય છે પણ ટેક્સ્ટ બુકમાં નથી. તો એનો પણ આપણે ઉલ્લેખ કરશું એક્સ્ટ્રા રિએક્શન્સ ફોર JEE એન્ડ નીટ, એક્સ્ટ્રા ટોપિકની અંદર, એક્સ્ટ્રા લેક્ચરની અંદર. ત્યારબાદ આપણે ટોપિક કરશું ફિઝિકલ પ્રોપર્ટીઝ એટલે કે ભૌતિક ગુણધર્મો. આલ્કેન એટલે કે હેલો આલ્કેન અને હેલોએરિનના ભૌતિક ગુણધર્મો, જેની અંદર આપણે ઉત્કલન બિંદુના ક્રમ જોશું, ત્યારબાદ ગલન બિંદુના ક્રમ જોશું, ડાયપોલ મોમેન્ટ્સ જોશું, ભૌતિક સ્વભાવ જોશું, દ્રાવ્યતા, જલ દ્રાવ્યતા જોશું. એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું અને એની અંદરથી કઈ રીતે MCQs પૂછાય છે તેની પણ ચર્ચા કરશું. નેક્સ્ટ દીકરાઓ આગળ વધીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પોઈન્ટ JEE અને નીટ માટે, અને એ છે સ્ટીરિયો કેમેસ્ટ્રી, અવકાશ રસાયણ વિજ્ઞાન. આ ટોપિકની અંદર તમારે સ્ટીરિયો આઇસોમરિઝમ ભણવાનું છે. એક આખો અલગ કોન્સેપ્ટ છે દીકરાઓ. જૂના સિલેબસની અંદર એટલે કે બિફોર 2011 પહેલાની વાત કરું છું, ત્યારે કેમેસ્ટ્રીની ટેક્સ્ટ બુકની અંદર એક અલગ ચેપ્ટર આવતું અવકાશ રસાયણ વિજ્ઞાન, સ્ટીરિયો કેમેસ્ટ્રી. પરંતુ હાલમાં તમે જે અભ્યાસ કરો છો એ સ્ટીરિયો કેમેસ્ટ્રીને હેલો આલ્કેનમાં મર્જ કરી દીધેલું છે. આથી તમારે સ્ટીરિયો કેમેસ્ટ્રીનો અભ્યાસ કરવાનો છે. અવકાશીય સમઘટકતા, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા, વિન્યાસી સમઘટકતા, જેની અંદર તમારે D અને L પ્રકારના સાપેક્ષ વિન્યાસ, RS પ્રકારના નિરપેક્ષ વિન્યાસ, પ્રકાશ ક્રિયાશીલતા, સ્મોલ d સ્મોલ l, ઓપ્ટિકલ આઇસોમરિઝમ માટે સમતલે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન, આના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરી ગયા છીએ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં. પણ દીકરાઓ આપણે બધા ટોપિક્સને ડિટેલમાં વિથ ડિટેલ આપણે આ ટોપિકની અંદર અભ્યાસ કરશું દીકરાઓ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આની અંદર હું તમને કોઈ પણ અવકાશીય સમઘટકોની સંખ્યા અને પ્રકાશીય સમઘટકોની સંખ્યા કેટલી હોય તે ગણવા માટેની ટ્રિક્સ પણ તમને આની અંદર હું આપી દઈશ, સ્પેશિયલી વિથ JEE એન્ડ નીટ કોન્સેપ્ટ. રેડી? નેક્સ્ટ રાસાયણિક ગુણધર્મો ઉપર આગળ વધીએ તો રાસાયણિક ગુણધર્મને મેઇનલી 3 પાર્ટમાં આપણે ડિવાઈડ કરશું. એક ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા,
ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને રિએક્શન વિથ મેટલ એટલે કે ધાતુ સાથેની પ્રક્રિયા. તેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, જેને ટૂંકમાં કહેવાય SN, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન. SN રિએક્શન એકચ્યુઅલી બે ટાઈપની હોય, SN1 અને SN2. પણ આ રિએક્શન્સ માટે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીઝ જોવાની હોય, કાર્બોકેટાઇન્સમાં એસિડની હાજરીમાં થતા રીઅરેન્જમેન્ટ્સના કોન્સેપ્ટ પણ જોવાના હોય છે, જે એકચ્યુઅલી આપણી ટેક્સ્ટબુકમાં ડિટેલમાં વાત નથી કરી. એટલે આપણે JEE અને NEET માટે આ રિએક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોવાથી આપણે એ હાઇડ્રોજન શિફ્ટિંગ દ્વારા કાર્બોકેટાઇન્સની સ્ટેબિલિટી કેવી રીતે જોવા મળે, કાર્બોકેટાઇન સ્ટેબલ ક્યારે મળે છે, પ્રક્રિયા દ્વારા કઈ રીતે સ્ટેબલ કાર્બોકેટાઇન છે એ પુનઃરચના દ્વારા ડેવલપ થાય છે, એના વિશે ડિટેલમાં આપણે આ ટોપિકમાં ચર્ચા કરશું દીકરાઓ. નેક્સ્ટ પોઈન્ટ, એલિમિનેશન પ્રોસેસીસ મતલબ કે વિલોપન પ્રક્રિયા. જે બીટા વિલોપન હતી આપણે આલ્કિન સંયોજનની બનાવટમાં જોઈ ગયા હતા. હેલો આલ્કેન સંયોજનોમાંથી હેલોજન પરમાણુ આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન પરમાણુ છે એ બીટા કાર્બન ઉપરથી એલિમિનેટ થાય, વિલોપન થાય અને આલ્કિન બને, રાઈટ? તો એના વિશે ચર્ચા કરશું. પણ વિલોપન પ્રક્રિયા માટે પણ એક્સ્ટ્રા રિએક્શન્સ છે, સ્પેશિયલી દીકરાઓ JEE-માં વધારે પૂછાય છે, નીટ કરતા JEE-માં વધારે પૂછાય છે. એલિમિનેશન 1 અને એલિમિનેશન 2 એટલે કે E1 અને E2. તો એ E1 અને E2 પ્રક્રિયા વિશે આપણે આ ટોપિકની અંદર એક્સ્ટ્રા JEE નીટના લેક્ચરમાં અભ્યાસ કરશું. આ એલિમિનેશન પ્રક્રિયા તમારે NCERT પ્રમાણે માત્ર સેટ-જેફ રૂલ, જે એલેક્ઝાન્ડર ઝૈત્સેવ નામના સાયન્ટિસ્ટે બનાવેલ છે, એના રૂલનો અભ્યાસ કરી, જેને સેટ-જેફ રૂલ પણ કહેવાય છે. એને આધારે મળતી પ્રોડક્ટ વિશેની જ માહિતી લેવાની છે. પરંતુ નીટ અને JEE માટે એક પોઈન્ટ હજી છે, હોફમેન એલિમિનેશન પ્રોસેસ, જે JEE નીટના ટોપિકમાં ઇન્ક્લુડ કરશું દીકરાઓ. 2016માં JEE-માં પણ ક્વેશ્ચન્સ પૂછાઈ ગયેલા છે એમાંથી, હોફમેન એલિમિનેશનમાંથી, અને નીટમાં પણ પૂછાયેલા છે. ચલો રેડી? તો એનો પોઈન્ટનું આપણે ડિસ્કશન કરશું. નેક્સ્ટ પોઈન્ટ, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જે આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં જોઈ ગયા હતા. બેન્ઝીનનું ક્લોરિનેશન, FeCl3ની હાજરીમાં ક્લોરોબેન્ઝીન બને. ટોલ્યુઇનનું ક્લોરિનેશન, કેમ કે ટોલ્યુઇન પણ એક પ્રકારનો હાઇડ્રોકાર્બન છે. આ ઉપરાંત ક્લોરોબેન્ઝીનનું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એ ક્લોરોબેન્ઝીન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની વાત કરીએ તો ક્લોરીન સમૂહ છે, ઓર્થોપેરા નિર્દેશક છે. આથી તેને આધારે મળતી નિપજ કઈ હશે તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું. નેક્સ્ટ પોઈન્ટ, ધાતુ સાથેની પ્રક્રિયા, વુડ્સ પ્રક્રિયા, ફિટિગ પ્રક્રિયા, વુડ્સ ફિટિગ પ્રક્રિયા. આ ઉપરાંત વધારાની રિએક્શન્સ પણ છે દીકરાઓ, લાઈક ઉલમાન પ્રોસેસ છે, ફ્રેન્કલેન્ડ પ્રોસેસ છે. આ બધી રિએક્શન્સ વિશે, અને કોરે હાઉસ રિએક્શન પણ છે. તો આવી રિએક્શન્સ વિશે આપણે એક્સ્ટ્રા JEE નીટના લેક્ચરમાં પણ ચર્ચા કરશું. એટલે દીકરાઓ આટલા પોઈન્ટ્સ અભ્યાસ કરી ગયા પછી ચેપ્ટરનો લાસ્ટ ટોપિક બચે છે પોલીહેલોજન કમ્પાઉન્ડ્સ. પોલીહેલોજન સંયોજનો કે જેમાં એક કરતાં વધારે હેલોજન જોડાયેલા હોય, લાઈક ડાયક્લોરોમિથેન, ટ્રાયક્લોરોમિથેન એટલે કે હેલોફોર્મ, ક્લોરોફોર્મ, બ્રોમોફોર્મ, આયોડોફોર્મ, કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કે DDT, કે ફ્રીઓન, ક્લોરોફ્લોરોકાર્બન જેને કહેવાય, તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અને તેની બનાવટ વિશે પણ ડિસ્કશન કરશું, જે આપણી ટેક્સ્ટબુકમાં નથી પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે જેટલી જરૂરી રિએક્શન્સ છે એ બધી વસ્તુઓમાં ઇન્ક્લુડ કરશી. ઓવરઓલ જ્યારે ચેપ્ટર પતશે દીકરાઓ, ત્યારે ઓવરઓલ હેલો આલ્કેન અને હેલો એરીનનું પાવર પેક પૂરું થશે. અને એની અંદર બધા ટોપિક ઇન્ક્લુડ થઈ જશે જે NCERTમાં નથી કે છે. જો નથી તો JEE અને નીટના લેક્ચરમાં તેને ઇન્ક્લુડ કરશું. ક્લિયર? તો દીકરાઓ આટલા પોઈન્ટ્સનો આપણે અભ્યાસ કરશું આ ચેપ્ટરની અંદર. અને શરૂઆત આજના લેક્ચરમાં કરવી જરૂરી છે. અને એ આજના લેક્ચરમાં આપણે પ્રસ્તાવનાનો પોઈન્ટ જોશું, કેમ કે એ પણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તેની અંદરથી પણ અમુક MCQs આવે છે, કઈ રીતે પૂછાય આપણે એની ચર્ચા કરીએ. ચાલો દીકરાઓ, હવે આપણે હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનોનું પહેલા ઇન્ટ્રોડક્શન લઈએ. દીકરાઓ, હેલો આલ્કેન અને હેલો એરીન ખરેખર છે શું, કેવી રીતે બને? વાસ્તવમાં જોવો ને દીકરાઓ, આખું કાર્બનિક સંયોજનો અને કાર્બનિક રસાયણ વિજ્ઞાન મુખ્યત્વે કાર્બન ઉપર બેઝ છે, કાર્બન યુક્ત સંયોજન છે. અને આ કોઈ પણ કાર્બનિક સંયોજનોની રચના કરવી હોય ને તો એનો જે બેઝ લેવામાં આવે કે જેમાંથી તેને ડેવલપ કરી શકાય એ છે હાઇડ્રોકાર્બન. અને હાઇડ્રોકાર્બન એટલે એવા સંયોજન છે કે જેના બંધારણમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન હોય, આપ સૌ જાણો છો. પણ
કાર્બન અને હાઇડ્રોજન યુક્ત આ હાઇડ્રોકાર્બન સંયોજનો વાસ્તવમાં પાછા બે પ્રકારના હોય, એક એલિફેટિક હોય, એક એરોમેટિક હોય. એરોમેટિકમાં એરિન રિંગ અને તેને અનુવર્તી સમાન ધર્મી શ્રેણીના સભ્યો લાઈક બેન્ઝીન, નેપ્થેલિન, એન્થ્રેસિન, ફિનાન્થ્રીન, નેપ્થાસીન, પેન્ટાસીન, હેક્સાસીન એક્સેટ્રા. જ્યારે એલિફેટિકની પાછા મુખ્યત્વે બે પાર્ટમાં વર્ગીકૃત કરી શકાય, સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ, સંતૃપ્ત અને અસંતૃપ્ત. જેમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે આલ્કેન લાઈક મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન ઓર સાયક્લો આલ્કેન લાઈક સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન. કેમ કે સાયક્લિક હાઇડ્રોકાર્બનની શરૂઆત એટલીસ્ટ 3 કાર્બનથી થાય. જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની વાત કરીએ તો તેમાં આલ્કિન અને આલ્કાઇનનો સમાવેશ થાય છે દીકરાઓ. પણ કોઈ પણ હાઇડ્રોકાર્બનમાં કાર્બનની ચતુઃસંયોજકતા કેના દ્વારા સંતોષાયેલી હોય તો કે કાં તો અન્ય કાર્બન સાથે જોડાયેલો હોય એક કાર્બન અને બાકીની સંયોજકતા હાઇડ્રોજન દ્વારા સંતોષાયેલી હોય. પણ આ હાઇડ્રોકાર્બનમાં કાર્બનની ફરતે જોડાયેલા કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન જો હેલોજન પરમાણુ દ્વારા કરવામાં આવે ને દીકરાઓ, હેલોજન પરમાણુ દ્વારા, તો જે સંયોજન બને તેને હેલો આલ્કેન અથવા તો આલ્કાઇલ હેલાઇડ્સ કહેવાય. આ ઉપરાંત જો આ હાઇડ્રોકાર્બન એરોમેટિક લઈએ એટલે કે બેન્ઝીન રિંગ અને બેન્ઝીનમાં રહેલા હાઇડ્રોજનને તમે દૂર કરો, હેલોજન દ્વારા વિસ્થાપિત કરો, તો જે સંયોજન બને તેને હેલોએરિન કહેવાય. દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ લઉં તો મારી પાસે મિથેન હાઇડ્રોકાર્બન છે, જેની પ્રક્રિયા હું Br2 સાથે કરાવું તો Br એક બ્રોમિન એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે, CH3Br પ્રોડક્ટ આપશે અને HBr બાય પ્રોડક્ટ મળશે, હાઇડ્રોબ્રોમિક એસિડ. સૂર્યપ્રકાશની હાજરીમાં દીકરાવા પ્રક્રિયા થશે, મુક્તમૂલક હેલોજિનેશન પ્રક્રિયા જેને કહેવાય. આપણે આગળ જોશું આપણે હેલોએરિનની બનાવટમાં, હેલો આલ્કેન હેલોએરિનની બનાવટમાં. પણ તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા કાર્બનની આજુબાજુ 4 હાઇડ્રોજન છે, તે પૈકી એક હાઇડ્રોજન વિસ્થાપિત થઈ ગયો બ્રોમિન દ્વારા અને CH3Br બને છે, એટલે એક બ્રોમોમિથેન થયું, હેલો આલ્કેન. એવું જરૂરી નથી કે એક જ હાઇડ્રોજન વિસ્થાપિત થાય, 2 હાઇડ્રોજન વિસ્થાપિત કરો તો નવું હેલો આલ્કેન સંયોજન મળે, 3 હાઇડ્રોજન વિસ્થાપિત કરો તો કંઈક નવો હેલો આલ્કેન વ્યુત્પન્ન મળે, પોલી હેલોજન જેને કહેવાય. લાઈક હું Cl2 દ્વારા વિસ્થાપન કરું તો ક્લોરોમિથેન બને, હજી એક ક્લોરીન નાખો, હાઇડ્રોજન હજી દૂર થાય તો ડાયક્લોરોમિથેન મળે, જેમાં 2 હાઇડ્રોજન વિસ્થાપિત થઈને 2 ક્લોરીન ઉમેરાય છે. ત્યારે દીકરાઓ એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મ બેય બદલી જાય, મતલબ નવું સંયોજન ડેવલપ થયું. માનો કે ત્રીજો હાઇડ્રોજન ઉડાડી નાખો તો ટ્રાયક્લોરોમિથેન બને, જેને આપણે ક્લોરોફોર્મ કહીએ છીએ, નિશ્ચેતક, જેને ડોક્ટર્સ ઓપરેશન થિયેટરની અંદર દર્દીઓને જ્યારે ઓપરેટ કરતા હોય, મતલબ કે જેને આપણે ગુજરાતીમાં કહેવાય ને શસ્ત્રક્રિયા, ઓપરેશનમાં દર્દીઓને બેભાન કરવા માટે, મતલબ નિશ્ચેત કરવા માટે તેને નિશ્ચેતકનો ડોઝ આપવામાં આવે છે તેના વેઇટ અનુસાર. અને દીકરાઓ મેડિકલ ફિલ્ડમાં તેનો એક સ્પેશિયલ કોર્સ છે, MBBS પછી MD ડોક્ટર્સ પણ થવાય છે, જે એનાસ્થેસિયા મતલબ એનાસ્થેટિક ફિલ્ડમાં જતા હોય, બરાબર, જે સ્પેશિયલી વ્યક્તિ એટલે કે દર્દીના વેઇટ અનુસાર તેને એનાસ્થેટિકનો ડોઝ આપવામાં આવે છે, એનાસ્થેસિયા જેને આપવામાં આવે છે એવું કહેવાય, બરાબર. જો હેવી ડોઝ થઈ જાય તો વ્યક્તિ પરમેનન્ટ બેભાન નહીં થઈ શકે, જેની અંદર ક્લોરોફોર્મનો યુઝ થાય છે. આ ઉપરાંત જો હજી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરો તો ટેટ્રાક્લોરોમિથેન બને, એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4, જે એક ઉચ્ચ કક્ષાનો અધ્રુવીય દ્રાવક તરીકે વર્તે, જે ફેટ, ચરબી, ઓઇલ જેવા અધ્રુવીય કાર્બનિક સંયોજનોને દ્રાવ્ય કરવા વપરાય. પણ માત્ર મેં તો દીકરાઓ મિથેનના હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને આવા સંયોજન બનાવ્યા. એવું વિસ્થાપન તમે હેલોજનમાં ક્લોરીન દ્વારા કરી શકો, બ્રોમિન દ્વારા કરી શકો, ઇવન ફ્લોરિન દ્વારા કરી શકો કે આયોડિન દ્વારા કરી શકો. હવે એવો એક જ મિથેન થોડી હાઇડ્રોકાર્બન છે, એવા તો અસંખ્ય હાઇડ્રોકાર્બન્સ બની શકે ને, લાઈક ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, થાય કે નહીં? હવે એમાં કોઈ પણ હાઇડ્રોજનનું વિસ્થાપન તમે હેલોજન દ્વારા કરો તો ગણાય નહીં ને, વીણાય નહીં, એટલા હેલો આલ્કેન કમ્પાઉન્ડ્સ બને. અને આ બધા હેલો આલ્કેન કમ્પાઉન્ડની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. રેડી? અને આ ઉપરાંત તમે કોઈ જોઈ શકો છો કે RH એટલે કે જનરલ એક હાઇડ્રોકાર્બન રાખેલ છે, આલ્કેન હાઇડ્રોકાર્બન, જેમાં હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન દ્વારા કરો તો હેલો આલ્કેન બને. એ જ રીતે જો બેન્ઝીનના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન દ્વારા કરી નાખો તો તમને હેલોએરિન મળશે, એરોમેટિક હેલોએરિન,
બરાબર, એને એરાઇલ હેલાઇડ પણ કહી શકું. એમના ગુણધર્મ હેલો આલ્કેન કરતા ચોક્કસપણે જુદા હોય. પછી ભલે ભૌતિક ગુણધર્મ હોય કે રાસાયણિક ગુણધર્મ હોય, એના પાછળના કોઈ ફેક્ટર્સ જવાબદાર છે. અને કયા ફેક્ટર્સ છે એનું તો આપણે આ ચેપ્ટરમાં આગળ અભ્યાસ કરવાનો છે. રેડી? પણ હા, હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો વિશે સર અભ્યાસ કરવાની જરૂર શું છે? આવા સંયોજનોને બનાવવાની જરૂર શું છે? શું કરવાને આ બધું કરવું જોઈએ આપણે? ગધા મજૂરી. એટલે આ ગધા મજૂરી નથી દીકરાઓ. રૂટીન લાઈફમાં મોસ્ટ યુઝફુલ કમ્પાઉન્ડ્સ છે. હું એમ કહી દઉં કે ટોલ્યુઇન છે ને, ટોલ્યુઇન એ સારો એવો અધ્રુવીય દ્રાવક છે. સાંભળો, ટોલ્યુઇન. હવે ટોલ્યુઇન સારો એવો અધ્રુવીય દ્રાવક છે ને મારે ટોલ્યુઇન બનાવવું હોય તો તમે કઈ રીતે બનાવશો? હું તમને બેન્ઝીન આપી દઉં, ચાલો હાલો છોકરા, આલ્યો આ બેન્ઝીન બનાવો ટોલ્યુઇન, તો તમે કહેશો સર ટોલ્યુઇન. ટોલ્યુઇનમાં બેન્ઝીન ઉપર એક મિથાઇલ સમૂહ ઉમેરવો પડશે. કઈ પ્રક્રિયા કરશો? તો તમે કરશો ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન, જેમાં બેન્ઝીનની પ્રક્રિયા કરશો CH3Cl સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં. ક્યાં જોઈ ગયા આપણે આ પ્રક્રિયા? હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં, જેની અંદર તમે કંઈક આવી પ્રક્રિયા કરતા હતા દીકરાઓ કે બેન્ઝીનની પ્રક્રિયા CH3Cl સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં કરો ને, ત્યારે આપને મળશે CH3C6H5 ટોલ્યુઇન અથવા મિથાઇલ બેન્ઝીન. તો તમે શું કર્યું દીકરાઓ? કાંઈ નહીં, જસ્ટ એક એરોમેટિક હાઇડ્રોકાર્બન હતો અથવા તો કોઈ એલિફેટિક હાઇડ્રોકાર્બન છે, એ હાઇડ્રોકાર્બનમાં એક્સ્ટ્રા આલ્કાઇલ સમૂહ ઉમેરો છો. આ પ્રક્રિયા કરવા માટે તમે રિએજન્ટ કયો વાપરો? CH3Cl, આલ્કાઇલ હેલાઇડ. તો આલ્કાઇલ હેલાઇડની એક ઔદ્યોગિક ઉપયોગિતા થઈ દીકરાઓ, જુદા જુદા રાસાયણિક સંયોજનોમાં વધારાના આલ્કાઇલ સમૂહને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે આલ્કાઇલ હેલાઇડ એક પ્રારંભિક પ્રક્રિયક છે. આ ઉપરાંત માનો કે તેલ, ઘી, ઓઇલ જેવા ફેટી એસિડ્સ જેવા જે નોન પોલાર કમ્પાઉન્ડ્સ છે કે જે પાણીમાં દ્રાવ્ય નથી, કેમ કે બધા નોન પોલાર કમ્પાઉન્ડ્સ અધ્રુવીય જે કમ્પાઉન્ડ છે, સંયોજનો છે, એ પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં સુદ્રાવ્ય નથી થતા. તો એવા અધ્રુવીય સંયોજનોને રાસાયણિક પ્રક્રિયા કરાવડાવવા માટે જો યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય કરવો હોય ને, તો એના માટે યોગ્ય દ્રાવક વપરાય છે CH2Cl2 એટલે કે ડાયક્લોરોમિથેન, અથવા તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 is the best non polar solvent for organic reactions and organic compounds. CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ એક ઉચ્ચ કક્ષાનો સારો એવો અધ્રુવીય દ્રાવક છે દીકરાઓ. તો એના માટે આપણે એની જરૂર તો પડે કે નહીં વ્યવહારમાં? ઉદ્યોગોમાં જો સૌથી વધારે અધ્રુવીય દ્રાવક કોઈ વપરાતો હોય ને તો એ છે CCl4. તો એની પણ બનાવટ જરૂરી છે દીકરાઓ. મતલબ લાઈફમાં કંઈક ઇમ્પોર્ટન્સ છે હેલો આલ્કેન હેલો એરિનનું, અને કંઈ ખાલી ઔદ્યોગિક રીતે જ ઉપયોગી નથી. બરાબર? સાંભળજો, હવે આ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના જો ગુણધર્મની વાત કરીએ તો ખાસ દીકરાઓ ધ્યાન રાખજો, કુદરતમાંથી મુક્ત સ્વરૂપે નથી મળી આવતા, સિન્થેસાઇઝ કરવા પડે અલગ અલગ સ્વરૂપમાં. જેમાં પ્રત્યેક હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો, એમાં તમે ખાસ જોશો તો ખ્યાલ પડશે, આમાં C અને Cl જોડાયેલા હોય, એમાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે. કાર્બન કરતા હેલોજનની વિદ્યુત ઋણતા વધારે હોય, બટ નેચરલ છે, આપ સૌ જાણો છો. તો હેલોજન છે એ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી અને એના ઉપર આંશિક ઋણ વીજભારત્વ ધારણ કરે. જ્યારે આલ્કાઇલ સમૂહનો કાર્બન છે એ આંશિક ધનભાર ધારણ કરશે, ત્યારે જે આ બંધ બનશે પોલાર કોવેલેન્ટ બોન્ડ, ધ્રુવીય સહસંયોજક બંધ. મતલબ કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં રહેલ CX બોન્ડ પોલાર હોય. નો ડાઉટ હેલો એરિન અને હેલો આલ્કેનમાં પાછા બંધની લંબાઈમાં વેરિએશન્સ છે, પણ એ આપણે અભ્યાસ કરશું CX બોન્ડના નેચર ઉપર, નેચરના ટોપિકમાં. રેડી? જે આપણે હમણાં જ જોઈ ગયા, આપણે કયા કયા ટોપિક્સનો અભ્યાસ કરશું, જેની અંદર મેં લખેલું હતું વર્ગીકરણની બાજુમાં કે CX બંધનો સ્વભાવ આપણે જોવાનો થશે. પણ વ્યવહારમાં જ્યારે ઉપયોગિતા જોઈએ ને દીકરાઓ, તો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો એ ઔદ્યોગિક દ્રષ્ટિએ, આ ઉપરાંત વૈદ્યકીય રીતે, મતલબ કે મેડિકલ યુઝીસમાં પણ ખૂબ ઉપયોગી છે, અને ઘરગથ્થુ વપરાશમાં પણ એટલો જ ઉપયોગી છે. સૌથી પહેલા જો વાત કરું ને દીકરાઓ, તો અગત્યતામાં
ઔદ્યોગિક ક્ષેત્રે વાત કરું તો મેં વાત કરી, સારો એવો નોન પોલાર સોલ્વન્ટ છે કોણ? કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને CH2Cl2. તો આપ જોઈ શકો છો અનેક કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં પહેલા તો પ્રારંભિક પ્રક્રિયક તરીકે ઉપયોગી છે હેલો આલ્કેન, લાઈક ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશનમાં RX હમણાં આપણે જોઈ ગયા પ્રારંભિક પ્રક્રિયક છે. આ ઉપરાંત ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની બનાવટમાં જુદા જુદા કાર્બનિક સંયોજનો લાઈક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ બનાવો છે, કાર્બોનિલ સંયોજનો સાથેની પ્રક્રિયા છે. ઘણી બધી પ્રક્રિયાઓમાં હેલો આલ્કેન અને હેલો એરિન બહુ ઇમ્પોર્ટન્ટ પ્રારંભિક પ્રક્રિયક છે દીકરાઓ, જે આપણે આગળના ચેપ્ટર્સમાં અભ્યાસ કરશું ત્યારે આની કદર થશે કે આ બહુ ઉપયોગી છે. આગળ બીજી વાત કરીએ, અગત્યના અધ્રુવીય કાર્બનિક દ્રાવક તરીકે વર્તે. અધ્રુવીય કાર્બનિક દ્રાવક લાઈક CCl4 અને CH2Cl2 એક્સેટ્રા એક્સેટ્રા. મતલબ CHCl3 ક્લોરોફોર્મ પણ એક અધ્રુવીય દ્રાવક તરીકે વર્તે, ભલે નિશ્ચેતક હોય. નિશ્ચેતક એટલે કે તેની અસરથી વ્યક્તિ પોતાની ચેતના ગુમાવી બેસે, ભાન ગુમાવી બેસે, બેભાન થઈ જાય. બરાબર. CCl4 અને CH2Cl2 એક અધ્રુવીય નોન પોલાર સોલ્વન્ટ તરીકે યુઝ થાય. વધારાની બધી એક્ઝામ્પલ્સ, વધારાની કેટલી બધી પ્રક્રિયાઓ છે પણ અત્યારે આપણે ઉલ્લેખ કરવાની કોઈ જરૂર નથી, કેમ કે આ બધાના યુઝિસ છે ને એ તો આપણે આગળના રાસાયણિક ગુણધર્મોમાં પ્રક્રિયાઓમાં જોઈ જ લેશું. બરાબર. આલ્કોહોલની બનાવટમાં યુઝ થાય ત્યારે જોઈ લેશું. ચાલો આગળ વધીએ. વૈદ્યકીય રીતે મેડિકલ યુઝિસમાં ક્યાં યુઝ થાય દીકરાઓ? શારીરિક વિકાસ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેની ચિકિત્સામાં. બીજું, જમીનમાંથી અમુક સૂક્ષ્મ જીવાણુઓમાંથી એક્સ્ટ્રેક્ટ કરવામાં આવતી એન્ટીબાયોટિક ડ્રગ, જેને કહેવાય પ્રતિજીવી એન્ટીબાયોટિક ડ્રગ, જેનું નામ છે ક્લોરેમ્ફેનિકોલ, જે સાલ્મોનેલા ટાઇફોસા નામના સૂક્ષ્મ જીવોમાંથી થતો એક રોગ છે, આપ સૌ જાણો છો તેના વિશે, એનું નામ છે ટાઇફોઇડ. એ ટાઇફોઇડથી બચવા માટે દર્દીને ક્લોરેમ્ફેનિકોલ નામનો એન્ટીબાયોટિક ડ્રગ આપવામાં આવે છે ને તે હેલોજન યુક્ત સંયોજન જ છે. આ ઉપરાંત દીકરાઓ તમે કોઈ પણ દવાખાને જાઓ, પછી ભલે તમે ગવર્મેન્ટ હોસ્પિટલમાં જાઓ કે પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલમાં જાઓ, પણ જ્યારે મેલેરિયા થાય ત્યારે મેલેરિયા માટે જે તમને ડોક્ટર દવા આપશે, દવાની અંદર એક ક્લોરોક્વિન કન્ટેન્ટ તો હશે જ. આ ક્લોરોક્વિન બનાવવા માટે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનોનો જ યુઝ થાય છે, ક્લોરીન યુક્ત સંયોજન છે. તો મેલેરિયા માટે પણ ક્લોરોક્વિન વપરાય. આ ઉપરાંત આપણી બોડીમાં થાઇરોઇડ ગ્લેન્ડમાંથી અંતસ્ત્રાવ જે ઉત્પન્ન થાય છે, હોર્મોન્સ જેને કહેવાય થાઇરોક્સિન, અને એની અંદર આયોડિન હોય છે. જો એ આયોડિનની ઉણપ થાય તો ગોઈટર નામનો રોગ થાય. આપ સૌ જાણો છો ગોઈટર વિશે. ગોઈટર નામનો રોગ થયાથી શરીરમાં આયોડિનનું પ્રમાણ જાળવી રાખવા માટે પણ ઉપયોગી છે. જે આપણે ઓલમોસ્ટ આયોડાઇઝ્ડ મીઠું ખાતા હોઈએ એટલે બોડીમાં આયોડિનનું પ્રમાણ માત્રા જળવાઈ રહે છે દીકરાઓ. આગળ વધીએ. આ હેલોથેન અને ક્લોરોફોર્મ દીકરાઓ, હેલોથેન અને ક્લોરોફોર્મ. હેલોથેનનું સ્ટ્રક્ચર જોઈ શકો છો, CF3CHBrCl પ્રકારનો આ જે એક સંયોજન છે, જે હેલોથેન અને ક્લોરોફોર્મ CHCl3, આ બંને નિશ્ચેતક તરીકે વાપરી શકાય, એનાસ્થેટિક તરીકે વાપરી શકાય, કે જે બેભાન કરવામાં જેને કે વાપરી શકાય. દીકરાઓ હજી વાત કરું, મેડિસિનલ યુઝ કહું, આપણે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં પણ કદાચ એના વિશે વાત કરી ગયા. કેન્સરના ટ્યુમર્સને, જો કેન્સરના ટ્યુમર માટેની જે દવા છે એટલે આપણે કહીએ ને એન્ટી કેન્સર ડ્રગ, એ એન્ટી કેન્સર ડ્રગમાં એક કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડનો યુઝ થાય છે અને એ છે PTCl2NH3 ટ્વાઇસ સિસ્પ્લેટિન. સિસ પ્રકારની ભૌમિતિક સમઘટકતા બતાવે છે. સિસ્પ્લેટિન એ પણ એક હેલોજન યુક્ત દવા જ છે, ઔષધ છે. નો ડાઉટ આ અકાર્બનિક છે, કાર્બનિક નથી, પણ આપણે તો આલ્કાઇલ હેલાઇડની વાત કરીએ છીએ, હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનની વાત કરીએ છીએ, એટલે આ મુદ્દાની અંદર આપણે આનો સમાવેશ નથી કરેલો. પણ મને એટલે મેં થયું કે તમારા માઇન્ડમાં ક્વેશ્ચન આવે કે સર હજી એક યુઝ છે એન્ટી કેન્સરમાં, એટલે મેં લખી દીધું છે. પણ એન્ટી કેન્સર ડ્રગ માટે જે સિસ્પ્લેટિન વપરાય છે એ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, ઓર્ગેનિક નથી. આપણે અત્યારે ડિસ્કશન કેનું કરીએ છીએ? ઓર્ગેનિક આલ્કાઇલ હેલાઇડ્સનું, એટલે મેં આને ઇન્ક્લુડ કરેલ નથી. પણ હેલોજન યુક્ત સંકીર્ણ સંયોજન તો ખરું.
મતલબ આ જે કમ્પાઉન્ડ છે એનો યુઝ બહુ ખૂબ વધારે છે. ને દીકરા હજી ઘરગથ્થુની વાત કરીએ તો ગામાક્સિન એટલે કે હેક્ઝાક્લોરોસાયક્લોહેક્ઝેન અને ડીડીટી એટલે કે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન ડીડીટી, આ તમે નામ સાંભળ્યું હશે, ડીડીટી પાવડર, જેનો જંતુનાશક તરીકે ઉપયોગ થાય છે. ચોમાસાની સિઝન ચાલુ છે એટલે ચોમાસાની સિઝનમાં પણ ડીડીટીનો છંટકાવ ગવર્મેન્ટના કર્મચારીઓ દ્વારા અલગ અલગ સોસાયટીઓમાં કરવામાં આવે છે રોગજન્ય જીવાણુને દૂર કરવા માટે. તો એ ડીડીટીના બંધારણમાં પણ તમે નામ સાંભળશો ખ્યાલ પડશે, ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન, મતલબ ડાયક્લોરો અને ટ્રાઇક્લોરો, ટોટલ 5 હેલોજન તો એની અંદર ઇન્ક્લુડેડ છે. પાછું ફિનાઇલ અને ઇથેન વર્ડ આવે, એ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. તો ડીડીટી એક પ્રકારનો એરોમેટિક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, બરાબર. ગેમેક્સિન મેં તમને કીધું આ બંને જંતુનાશક તરીકે વર્તે છે. આ ઉપરાંત ફ્રીઓન CF2Cl2, ક્લોરોફ્લોરોકાર્બન, જે એક શીતક તરીકે વાપરી શકાય, એસી અને રેફ્રિજરેટરની અંદર એક કુલન્ટ, એક ચિલિંગ એજન્ટ તરીકે પણ યુઝ થાય છે. હાલમાં એમના યુઝથી ઓઝોનના લેયરમાં ગાબડા પડતા હોવાથી તેમના ઓપ્શન્સનો યુઝ કરવામાં આવે છે, HFC હાઇડ્રોફ્લોરોકાર્બનનો, પણ એ પણ એક ઉપયોગી કાર્બનિક હેલોઆલ્કેન કે હેલોએરિન સંયોજનો પૈકીનું એક છે. રેડી? તો દીકરાઓ આજે આપણે અભ્યાસ કરી ગયા, આજે આ પોઈન્ટનું ડિસ્કશન કરી ગયા, એ હતો ઇન્ટ્રોડક્શન પાર્ટ. પણ આ બધા યુઝીસ, આ બધા જે હેલોઆલ્કેન અને હેલોએરિન સંયોજનોની બનાવટ કઈ રીતે કરવી, એના ભૌતિક ગુણધર્મ શું છે, કેવા પ્રકારના રાસાયણિક ગુણધર્મો આવે છે, એના વિશે આપણે આગળના લેક્ચર્સમાં ચર્ચા કરશું. અને નેક્સ્ટ લેક્ચરમાં મળશું આપણે ક્લાસિફિકેશન સાથે. રેડી? તો દીકરાઓ આજનો શો અહીંયા પૂરો કરીએ. ખેલ ખતમ, પૈસા હજમ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.